ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહને જામીન મળ્યા છે। બાહુબલી શાહના વચગાળાના જામીન મંજૂર કરાયા છે। અમદાવાદની વિશેષ ઈડી કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે। બાહુબલી શાહની ઈડીએ ધરપકડ કરી હતી। 31 મે સુધીના જામીન મંજૂર કર્યા છે। એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। ઈડીએ સતત તપાસ કરી હતી અને ત્યાર પછી બાહુબલી શાહની ધરપકડ પણ કરી હતી અને 31 મે સુધીના જામીન પણ મંજૂર કર્યા છે। ગૌરવ જોડાયા છે। ગૌરવ, ધરપકડ અને હવે આ જામીન પણ મંજૂર કર્યા છે, શું વિગતો? જનક, વાત કરીએ તો છેલ્લા 48 કલાકથી ગુજરાત સમાચાર ઉપર ઈડીની રેડ ચાલતી હતી અને ગઈકાલે મોડી રાત્રે ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જેમને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા અને અમદાવાદની ઈડીની વિશેષ કોર્ટે બાહુબલી શાહના વચગાળાના જામીન મંજૂર કર્યા છે। 31મી મે સુધીના જામીન તેમના મંજૂર કરવામાં આવે છે। મહત્વનું છે કે 31મી મે સુધીમાં તેમને વધારે જો જામીન જોઈતા હતો તે માટેની પ્રોસેસ કરવી પડશે, પરંતુ હાલ 31મી મે સુધીના વચગાળાના જામીન ઈડીની સ્પેશિયલ કોર્ટે બાહુબલીને મંજૂર કરેલા છે। જી બિલકુલ, આભાર ગૌરવ। તો એક મોટી ખબર ગૌરવ આપી રહ્યા છે। અમદાવાદની વિશેષ ઈડી કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે। બાહુબલી શાહની હાલાકી ઈડીએ પહેલા ધરપકડ કરી અને હવે આ જામીન મંજૂર કરવામાં આવ્યા છે।